આપણે વામન પુરાણના 41મા દિવસની કથાને આગળ વધારી. બ્રહ્મર્ષે આ રીતે પૃથ્વીમાં હું શાલગ્રામમાં છું, આ રીતે જળથી સ્થળ પર્યંત સમસ્ત ચરાચરમાં હું વર્તમાન છું. આજ મારા પુણ્ય પુરાતન અને સનાતન ધર્મપ્રદ ઓજસ્વી કીર્તનયોગ્ય અને પાપનાશક નિવાસ સ્થાન છે. દેવ, મનુષ્ય અને સાધ્ય દેવતાના કીર્તન, સ્મરણ, દર્શન અને સ્પર્શ કરવાથી જ ચારેય પુરુષાર્થ પ્રાપ્ત કરે છે. વિપ્ર, મેં તમને મારા આ તપોમય સ્થાન કહી દીધા. હવે આપ ઉઠો. દેવતાઓના હિત સાધન કરવા માટે હું બલિના યજ્ઞમાં જાઉં છું. પુલત્સ્ય બોલ્યા કે મહર્ષે મહાત્મા વિષ્ણુ મહર્ષિ ભરદ્વાજને આવા વચન કહી મનોહર ચાલથી ચાલતા ગિરીન્દ્ર કુરજા જંગલમાં પહોંચ્યા. ત્યાર પછી આવે છે અધ્યાય 90મો. ભગવાન વામનના આગમનથી પૃથ્વીની ક્ષુબ્ધતા. બલિ અને શુક્રના સંવાદ પ્રસંગમાં કૌશકારની કથા. પુલત્સ્ય બોલ્યા કે મહર્ષે તે પછી વાસુદેવ આવતા પૃથ્વી કંપવા લાગી. પર્વત પોતાના સ્થાનથી ડગી ગયો. સમુદ્રમાં જોરથી લહેરો ઉઠવા લાગી અને આકાશમાં તારાસમૂહની ગતિ અવ્યવસ્થિત થઈ ગઈ. યજ્ઞ પણ અત્યંત વ્યાકુળ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે મધુસૂદન ભગવાન વસુદેવ આવીને મારી શી ગતિ કરશે. જેમ મહેશ્વરે મને બાળી નાખ્યો હતો તેમ વસુદેવ પણ મને ધ્વસ્ત નહીં કરી નાખે. અગ્નિ વિષ્ણુના ભયથી દ્વિજો દ્વારા હોમાયેલા યજ્ઞીય ભાગોને ગ્રહણ કરતા ન હતા. તે ઘોર ઉત્પાતોને જોઈ બલિએ શુક્રને પ્રણામ કરી પૂછ્યું કે આચાર્યજી, પૃથ્વી કેમ કંપી રહી છે? અગ્નિદેવ, વિધિપૂર્વક હવન કરાયેલા આસુરી ભોગોનો સ્વીકાર કેમ કરતા નથી? સમુદ્ર કેમ ખળભળી રહ્યો છે? નક્ષત્રોની સ્થિતિ કેમ બદલાઈ છે અને દિશાઓ કેમ અંધકારથી ભરાઈ ગઈ છે? ગુરુ કૃપયા બતાવો કે કોના અપરાધથી આ બધું થઈ રહ્યું છે? શુક્રાચાર્ય બોલ્યા કે દૈત્યેશ્વર, ચોક્કસ વાસુદેવ આવી રહ્યા છે. તેથી અગ્નિદેવ આસુરી ભાગ ગ્રહણ કરતા નથી. તેમના ચરણનો ભાર સહન ન થવાથી પૃથ્વી કંપી રહી છે. પૃથ્વીના કંપનથી સમુદ્ર તટનું ઉલ્લંઘન કરી ગયા છે. પુલત્સ્ય બોલ્યા કે શુક્રાચાર્યનું વચન સાંભળી બલિએ તેમને ધર્મયુક્ત, સત્ય, કલ્યાણપ્રદ અને ઉત્સાહભર્યું વચન કહ્યું. બલિ બોલ્યા કે ભગવાન વસુદેવ આવવાથી મારે કરવા યોગ્ય ધર્મ, કામ અને અર્થનું તત્વ કહો. હું તમને મણિ, સુવર્ણ, પૃથ્વી, હાથી અથવા અશ્વ એમાંથી શું દાન કરું? હે મુરારીને હું શું કહું? મારું અથવા તેમનું શું કલ્યાણ સિદ્ધ કરું? આપ મને કલ્યાણકારી, મંગલમય તથા પ્રિય તથ્ય બતાવો, હું તે કરીશ. પુલત્સ્ય બોલ્યા કે નારદજી, દૈત્યપતિએ કહેલા વચન સાંભળી શુક્રે કહ્યું કે તમે શ્રુતિ દ્વારા પ્રતિપાદિત માર્ગમાં અનધિકૃત દૈત્યોને યજ્ઞભાગના ભોગતા બનાવ્યા છે અને વેદ પ્રમાણ અનુસાર યજ્ઞભોગતા દેવોને અધિકાર રહિત કરી દીધા છે. તેના માટે શ્રીહરિ આવી રહ્યા છે. દૈત્ય, તમે મને જે પ્રશ્ન કર્યો કે યજ્ઞમાં તે આવે ત્યારે શું કરવું જોઈએ તો સાંભળો. યજ્ઞમાં ઘાસના તણખલાની ટોચ જેટલી પણ પૃથ્વી કે સુવર્ણ આદિ કંઈ પણ તેમને ન આપવા જોઈએ. આ રીતનું અર્થહીન અને સામયુક્ત વચન તમને કહેવું જોઈએ કે વિભો, જેના પેટમાં ભૂલોક, ભૂલોક અને સ્વર્લોકના સ્વામી તથા રસાતલના શાસક સદા નિવાસ કરે છે, એવા આપને દાન કરવામાં કોણ સમર્થ છે? બલિએ કહ્યું કે ભાર્ગવ, મેં નિમ્ન કોટીની વૃત્તવાળી યાચકને પણ કહ્યું નથી કે મારી પાસે કંઈ નથી અને હું આવા માગતો નથી. તો લોકપતિ જનાર્દન યાચક બનીને આવે ત્યારે હું એવું કેવી રીતે કહી શકું? વિભો, સજ્જન દ્વારા કહેવાયેલી એવી પવિત્ર વાણી સંભળાય છે કે ઐશ્વર્ય ઈચ્છતા મનુષ્ય બ્રાહ્મણો પ્રતિ સારો ભાવ રાખવો જોઈએ. બ્રાહ્મણ શ્રેષ્ઠ, આ સત્ય પણ ખબર પડે છે કે વચન, શરીર અને મન દ્વારા કરાયેલા કર્મ બીજી યોનિમાં પણ પહેલાંના અભ્યાસથી સ્પષ્ટ રૂપથી પ્રકટ થાય છે. દ્વિજ શ્રેષ્ઠ, પ્રાચીન કાળમાં મલય પર્વત પર બનેલી કોષકારની પુત્રની પ્રાચીન કથા આપે નથી સાંભળી? શુક્ર બોલ્યા, મહાબાહો, તે કથા મને કહો. તે સાંભળવા મને મહાન કૌતૂહલ થઈ રહ્યું છે. બલિ બોલ્યા કે બ્રહ્માંડ મહર્ષિ મુદ્ગલનો એક વિજ્ઞાન સંપન્ન કોષકાર નામનો તપસ્વી પુત્ર હતો. તેની પત્નીનું નામ ધર્મિષ્ઠા હતું. તે વાત્સાયનની કન્યા, પતિવ્રતા, સાધ્વી, ધર્માચરણ કરનારી તથા પતિની સેવામાં નિષ્ઠા રાખનારી હતી. ધર્મિષ્ઠાના ગર્ભથી એક પુત્ર જન્મ્યો હતો જે સ્વભાવથી મૂઢ હતો. તે અંધ અને મૂંગો હતો. તેને મૂર્ખ, અંધ અને મૂંગો જાણી બ્રાહ્મણીએ તેના જન્મ્યા પછી છઠ્ઠા દિવસે ઘરના દ્વાર પર ફેંકી દીધો. શૂર્પાક્ષી નામની એક રાક્ષસી પોતાના દુબળા પાતળા પુત્રને લઈ આવી. બ્રાહ્મણીના પુત્રની જગ્યાએ પોતાના પુત્રને મૂકી તેણે બ્રાહ્મણીનો પુત્ર ઉઠાવી લીધો તથા તેને ખાવા માટે તે શાલોદર નામના પર્વત પર ચાલી ગઈ. તેને આવેણી જાણી ઘટોદર નામના તેના અંધ પતિએ તેને પૂછ્યું કે પ્રિય, તું શું લાવી છે? શૂર્પાક્ષીએ કહ્યું કે રાક્ષસ પતે, પ્રભુ, હું આપના બાળકને કોષકાર મુનિના ઘરમાં મૂકીને તેમના પુત્રને લાવી છું. રાક્ષસે કહ્યું કે ભદ્ર, તે આ સારું નથી કર્યું. તે શ્રેષ્ઠ બ્રાહ્મણ મહાજ્ઞાની તો છે, પરંતુ તે ક્રોધથી તને શાપ દઈ દેશે. સુંદરી, તેથી શીઘ્ર આ રૌદ્ર રૂપવાળા મનુષ્યને છોડી તું બીજા કોઈના પુત્રને લઈ આવ. એવું કહેતા તે સ્વચ્છંદાચારિણી બિહામણી રાક્ષસી આકાશમાં ઉડીને તરત ત્યાંથી ગઈ.
બ્રાહ્મણ ઘરની બહાર છોડી દીધેલો તે રાક્ષસ પુત્ર પણ મોંમાં અંગૂઠો ઘાલીને ઊંચ સ્વરથી રડવા લાગ્યો. તે ધર્મિષ્ઠાએ અધિક સમય પછી રુદન સાંભળી પતિને કહ્યું કે મુનિશ્રેષ્ઠ પુત્રને સ્વયં જુઓ. આપનો એ પુત્ર શબ્દ કરવા લાગ્યો. ડરીને તે તપસ્વીની ઘરમાંથી બહાર નીકળી. તે શ્રેષ્ઠ બ્રાહ્મણે પણ તે બાળકને જોયો. પોતાના પુત્ર જેવા જ રંગરૂપયુક્ત બાળકને જોઈ કોષકાર મુનિએ હસીને પોતાની પત્નીને કહ્યું કે ધર્મિષ્ઠે, આ બાળકની અંદર અવશ્ય કોઈ ભૂત પ્રવેશી ગયું છે. આપણે છેતરવા માટે સુંદર રૂપવાળો કોઈ ભૂત આ સ્થાન પર વિદ્યમાન છે. એમ કહી તે મંત્રવેતાએ હાથમાં કુશ લઈ મંત્રો દ્વારા ભૂમિને રેખાંકિત કરી રાક્ષસ પુત્રને બાંધી દીધો. એ દરમિયાન શૂર્પાંક્ષી ત્યાં પહોંચી અને છુપાઈને ઘરથી દૂર ઊભી રહી. તેણે બ્રાહ્મણના બાળકને ફેંક્યું. ફેંકતા જ કોષકારે તે પુત્રને પકડી લીધો, પરંતુ તે રાક્ષસી ત્યાં જઈને પોતાના પુત્રને પકડી ન શકી. બંને બાજુથી હાથ ધોઈને પોતાના પતિ પાસે ગઈ અને પોતાના તથા બ્રાહ્મણના પુત્રને ખોવાની ઘટના કહી સંભળાવી. બ્રાહ્મણ આ રીતે રાક્ષસીના ગયા પછી મહાત્મા બ્રાહ્મણે પોતાની પત્નીને તે રાક્ષસ પુત્ર આપ્યો. પિતાએ પોતાના પુત્રને સત્વત્સા, કપિલા ગાયના દૂધ, દહીં અને શેરડીના રસથી પાળ્યો પોષ્યો. બંને બાળક મોટા થઈ 7 વર્ષના થયા. પિતાએ તેમના નામ નિશાકર અને દિવાકર રાખ્યા. રાક્ષસના બાળકનું નામ દિવાકીર્તિ અને બ્રાહ્મણના બાળકનું નામ નિશાકીર્તિ હતું. બ્રાહ્મણે ક્રમશઃ બંનેના ઉપનયન સંસ્કાર કર્યા. જનોઈ થઈ ગયા પછી દિવાકર વેદપાઠ કરવા લાગ્યો, પરંતુ નિશાકર જડતાના કારણે વેદાધ્યયન કરતો ન હતો, એવું અમે સાંભળ્યું છે. માતા, પિતા, ભાઈ, બંધુજન, ગુરુ અને બીજા મલયના નિવાસી તેની નિંદા કરવા લાગ્યા. પછી પિતાએ તેને પાણી વિનાના કૂવામાં ફેંકી દીધો અને ઉપર મોટી શિલા મૂકી ઢાંકી દીધો. ઘણા દિવસ નિશાકર ત્યાં પડી રહ્યો. તે કૂવામાં આમળાનું એક નાનું વૃક્ષ હતું. તે બાળકના લાલન પાલન માટે તેની ઉપર ફળ લાગી ગયા. તે પછી 10 વર્ષ વીતી ગયા. તેની માં અંધકાર ભર્યા અને પથ્થરથી ઢંકાયેલા તે કૂવા પાસે ગઈ. તેને જોઈ તેણે ઊંચા સ્વરથી કહ્યું કે કૂવા પર આ પર્વત જેવો પથ્થર કોણે મૂક્યો છે? કૂવામાં પડેલા નિશાકરે માતાની વાણી સાંભળી કહ્યું, મારા પિતાજીએ આ શિલા રાખી છે. આ વાણી સાંભળી ધર્મિષ્ઠા ડરી ગઈ અને બોલી કે કૂવાની અંદર આ અપૂર્વ સ્વરવાળો તું કોણ છે? તેણે કહ્યું કે મારું નામ નિશાકર છે. ધર્મિષ્ઠાએ કહ્યું કે મારા પુત્રનું નામ તો દિવાકર છે. આગળની કથા આવતીકાલે.